નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો એમાં ત્રીજો ગુણધર્મ છે એની વાત કરીશું, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતભારના મૂળભૂત ત્રણ ગુણધર્મો છે એની વાત કરી છે. એમાં સૌથી પહેલા વિદ્યુતભારનો સરવાળો થાય છે. બીજો ગુણધર્મ આપણો હતો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એનાથી આગળ ત્રીજો ગુણધર્મ આપણો છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એટલે આજે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, આ ત્રીજો જે મૂળભૂત ગુણધર્મ છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે પ્રશ્ન એ થાય કે આ ક્વોન્ટમીકરણ અથવા આપણે એમ કહીએ કે ક્વોન્ટમ, એનો અર્થ શું થાય? સૌથી પહેલા આપણે ક્વોન્ટમ છે તો એનો અર્થ શું થાય? ક્વોન્ટમનો અર્થ થશે નાનામાં નાનો જથ્થો. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ શબ્દ છે એનો આપણી ભાષામાં અર્થ નાનામાં નાનો જથ્થો. હવે અહીંયા આપણે વાત કરી છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. શબ્દ બરાબર સમજજો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો આનો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો. વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો. વિદ્યાર્થી મિત્રો, અર્થ એવો બને વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો. જેવી રીતે આપણે કહીએ કે કુદરતમાં કોઈ પણ જગ્યાએથી આપણને વિદ્યુતભાર મળે તો કેટલો મળે? કુદરતમાં કોઈ પણ જગ્યાએ આપણને વિદ્યુતભાર મળે તો એનો નાનામાં નાનો જથ્થો કેટલો મળે? બરાબર? અથવા આપણે કેટલો જથ્થો ઉમેરી શકીએ કે કાઢી શકીએ? તો એના માટે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. સૌથી પહેલા મેં તમને અર્થ સમજાવ્યો. ક્વોન્ટમનો અર્થ થશે નાનામાં નાનો જથ્થો. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, અહીંયા વિદ્યુતભાર છે એનું ક્વોન્ટમીકરણ છે, તો વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો એવો એનો અર્થ થશે. હવે આ જે ક્વોન્ટમીકરણ માટે નિયમ છે મેં અહીંયા તમને લખીને બતાવ્યો છે. પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે પ્રયોગો ઉપરથી એવું સ્થાપિત થયું છે કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલા જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં વિધાન લખ્યું છે બરોબર, એના ઉપરથી તમે ગાણિતિક સમીકરણ લખી શકો. શું? તો કે Q બરાબર Ne. પદાર્થ પરનો વિદ્યુતભાર Q કેટલો હોય? પદાર્થ, કોઈ પણ પદાર્થ છે એની પરનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે Q બરાબર Ne. આ n છે એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે એટલે કે ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. n છે n એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. આ E છે, E શું છે? તો કે આપણો મૂળભૂત વિદ્યુતભાર. એટલે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર.
વિદ્યાર્થી મિત્રો, આ આપણું કથન છે, એનું ગાણિતિક સમીકરણ મેં લખ્યું છે. કોઈ પદાર્થ છે, હું તમને એમ કહું કે આ ધારો કે કોઈ પદાર્થ છે. હવે આ પદાર્થની અંદર વિદ્યુતભાર કેટલો હોય, તો આ વિદ્યુતભારને મેં અહીંયા q વડે દર્શાવ્યો છે. કેટલો હોય તો કે q બરાબર ne. n શું છે તો કે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા છે એટલે કે એમાં ધન સંખ્યા પણ આવી શકે અને ઋણ સંખ્યા પણ આવી શકે. આ e છે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર. હવે મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, અથવા તમે એવું પણ કહી શકો કે પ્રોટોન પરનો વિદ્યુતભાર. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એ ઋણ ગણવામાં આવે. ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર હોય એ ઋણ લેવામાં આવે છે, જ્યારે પ્રોટોન પરનો વિદ્યુતભાર છે તો એ ધન લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને પ્લસ e વડે દર્શાવવામાં આવે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને -e પ્રોટોન પરના વિદ્યુતભારને +e વડે દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. ઇલેક્ટ્રોન છે એના ઉપરનો વિદ્યુતભારને -e વડે દર્શાવવામાં આવે, ગણવામાં આવે, અને પ્રોટોન છે એના પરના વિદ્યુતભારને +e વડે દર્શાવવામાં આવે છે, અથવા એમ કહો કે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું થાય, q બરાબર ne. જો આ સૂત્ર તમને આવડે તો એના ઉપરથી તમે ક્વોન્ટમીકરણ છે એનો નિયમ લખી શકો. શું? તો કે કોઈ પણ જગ્યાએથી તમને જો વિદ્યુતભાર મળી આવે, કુદરતમાં કોઈ પણ જગ્યાએથી જો તમને વિદ્યુતભાર મળી આવે તો ઈ હંમેશા e ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. e ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. નિયમ બરાબર સમજો. કુદરતમાં કોઈ પણ સ્થળેથી તમને વિદ્યુતભાર મળી આવે તો ઈ કેટલો હોય તો કે આપણો મૂળભૂત વિદ્યુતભાર છે ઈ ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. તો n છે એ પૂર્ણાંક સંખ્યા છે એટલે પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે દાખલા આવશે, MCQ આવશે. એટલે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર કેટલો છે એ જાણવા માટેનું આ સૂત્ર છે q બરાબર ne. હવે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે એના ઉપર બે વિદ્યુતભાર છે, અથવા આપણે એવું કહીએ કે બે પ્રોટોન છે. ધારો કે આ એક પદાર્થ છે. હવે હું એમ કહું કે આમાં બે પ્રોટોન છે, તો આની અંદર વિદ્યુતભાર કેટલો થાય? આ પદાર્થ છે, આ પદાર્થ એમાં બે પ્રોટોન છે, તો એની અંદરનો વિદ્યુતભાર કેટલો થાય? તો ઈ ગણવા માટે આપણે શું કરવું પડે? તો કે q બરાબર ne. હવે અહીંયા બે પ્રોટોન છે, e એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ, એટલે 3.2 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે n છે એ પૂર્ણાંક સંખ્યા આવશે. બરોબર? અહીંયા મેં બે પ્રોટોન કીધા એટલે અહીંયા આપણે n બરાબર 2 મૂકવા પડે. બરોબર? આ રીતે માનો કે બે ઇલેક્ટ્રોન હોય, કોઈ પદાર્થ છે એમાં માનો કે બે ઇલેક્ટ્રોન છે, બરોબર? તો આપણે અહીંયા બે મૂકવાના અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર ઋણ હોય. બરોબર? ઋણ હોય એટલે કે અહીંયા તમારે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લેવું પડે. બરોબર? આનો આ પદાર્થ છે એમાં હું ધારો કે એમ કહું કે બે ઇલેક્ટ્રોન છે, પદાર્થ પર બે ઇલેક્ટ્રોન છે, તો ગણતરી કેવી રીતે થાય? તો કે અહીંયા આપણે n બરાબર 2 લેવા પડે, e બરાબર આપણે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લેવું પડે. તો આ જવાબ આપણો આવશે -3.2 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ આવશે.
પણ અહીંયા આપણો વિદ્યુતભાર પદાર્થ ઉપરનો વિદ્યુતભાર ઋણ આવશે. મિત્રો ન સમજાય તો હું અહીંયા આકૃતિ દોરું છું કે માનો કે આ કોઈ પદાર્થ છે એમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે આની અંદરનો વિદ્યુતભાર ગણવું હોય તો Q બરાબર Ne. n દેખાય આપણે 2 લેવાના, ઇલેક્ટ્રોન એટલે -1.6 × 10 - 19 કુલમ આવશે. એટલે જવાબ -3.2 × 10 - 19 કુલમ આવશે. વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ છે એની અંદર વિદ્યુતભાર ધન આવશે, જ્યારે આ પદાર્થ છે એની અંદર આપણો વિદ્યુતભાર ઋણ આવશે. હવે આવી રીતે તમે બીજા ઉદાહરણ પણ લઈ શકો. બરોબર, માનો કે આ પદાર્થ છે એમાં 3 વિદ્યુતભાર છે તો અહીંયા તમારે 3 મૂકવા પડે. જો 4 વિદ્યુતભાર હોય તો તમારે 4 મૂકવા પડે. આ રીતે કોઈ પણ પદાર્થ તમને આપ્યો હોય, બરોબર, કોઈ પણ પદાર્થ હોય એની અંદર વિદ્યુતભાર કેટલો છે એ જાણવું હોય તો એના માટે આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે Q બરાબર Ne. Q છે એ આપણો વિદ્યુતભાર દર્શાવે. બરોબર, અહીંયા E છે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુતભાર કે જે આપણે 1.6 × 10 - 19 કુલમ લઈએ છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એ આપણો આવે -1.6 × 10 - 19 કુલમ. એવી રીતે આ પ્રોટોન છે તો એની અંદરનો વિદ્યુતભાર +1.6 × 10 - 19 કુલમ આવે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે છે, પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન ગણવામાં આવે છે. હવે આ વિદ્યુતભાર કેટલો હોય પાછો તો કે ઇલેક્ટ્રોન છે તો -1.6 × 10 - 19 કુલમ આવશે. પ્રોટોન છે તો એની અંદરનો વિદ્યુતભાર ધન ગણવામાં આવે 1.6 × 10 - 19 કુલમ. નિયમ શું થયો તો કે કુદરતમાં કોઈ પણ સ્થળેથી વિદ્યુતભાર મળે તો એ હંમેશા મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E મૂળભૂત વિદ્યુતભારના ગુણાંકમાં જ હોય છે. આ એનું વિધાન થયું. હવે એનાથી આગળ આપણે વાત કરી ભૌતિક વિજ્ઞાનમાં ઘણી પરિસ્થિતિમાં અમુક રાશિનું ક્વોન્ટમીકરણ થાય છે. ભૌતિક વિજ્ઞાનમાં ઘણી પરિસ્થિતિઓ એવી બને છે કે એમાં કોઈ રાશિ હોય એનું ક્વોન્ટમીકરણ થાય છે. અહીંયા આપણે વાત કરી કે વિદ્યુતભાર છે તો એનું ક્વોન્ટમીકરણ થાય છે. સૌપ્રથમ આનું સૂચન, ક્વોન્ટમીકરણનું સૂચન ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરેડેએ કર્યું હતું. શેના ઉપરથી તો કે વિદ્યુત વિભાજનના વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂચન સૌપ્રથમ ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરેડેએ પોતાના વિદ્યુત વિભાજનના પ્રયોગ પરથી સૂચન કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1912 માં મિલિકને પ્રાયોગિક રીતે રજૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, ફેરેડેએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એનું સૂચન આપ્યું હતું પોતાના વિદ્યુત વિભાજનના પ્રયોગ ઉપરથી. ત્યારબાદ ઈસવીસન 1912 માં મિલિકને એને પ્રાયોગિક રીતે બતાવ્યું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યાર્થી મિત્રો આપણો જે વિદ્યુતભાર છે એનો SI એકમ પદ્ધતિમાં એકમ કુલમ છે. વિદ્યુતભારનો SI એકમ પદ્ધતિમાં એકમ કુલમ છે. તેને C વડે દર્શાવવામાં આવે.
વિદ્યુત ભારનો એસઆઈ એકમ પદ્ધતિ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ આ પદ્ધતિ છે એમાં એનો એકમ કુલમ્બ છે એને સી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે હવે આપણે થોડીક વધારે ચર્ચા કરી કે 1 કુલમ્બ કોને કહેવાય એક કુલમ્બ વિદ્યુતભાર કોને કહેવાય તો એના માટે આપણે એક સરળ ઉદાહરણ લઈએ કે ધારો કે આ કોઈ વાહક તાર છે આ કોઈ તાર છે ધાતુનો તાર હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારો કે 1 એમ્પિયર છે આ તાર છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 1 એમ્પિયર છે 1 સેકન્ડમાં કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો તો એને 1 કુલમ્બ કહેવાય આ હું એક આડછેદ લઉં છું હવે આ આડછેદ છે એમાંથી 1 સેકન્ડમાંથી આપણો તાર છે તાર ધાતુનો તાર એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે 1 એમ્પિયર 1 સેકન્ડમાં કોઈ એક આડછેદમાંથી બરોબર જે રીતે મેં અહીંયા આડછેદ બતાવ્યો છે આમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભાર આમ પસાર થઈ જાય આ આડછેદમાંથી જેટલો વિદ્યુતભાર 1 સેકન્ડમાં પસાર થાય તો આ જથ્થાને 1 કુલમ્બ કહે છે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતા વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ વાહકમાંથી પસાર થાય છે તો એમાં કોઈ એક આડછેદમાંથી તારના કોઈ એક આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો બરાબર મેં જેવી રીતે કીધું કે આ એક આડછેદ છે એમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુત ભાર પસાર થઈ જાય તો એને 1 કુલમ્બ કહે છે વિદ્યાર્થી મિત્રો આ મેં તમને આકૃતિ દ્વારા સમજાવ્યું બરાબર હું અહીંયા એની વ્યાખ્યા લખું છું 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતા તારમાંથી વહેતા તારના કોઈ આડછેદ માંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો બરાબર હું તમને એમ કહું કે આ આપણો તાર છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણો છે 1 એમ્પિયર બરાબર જેવી રીતે આપણે એમ કહીએ કે આ તાર છે હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ 1 એમ્પિયર છે હવે આનો તમે કોઈ એક આડછેદ લ્યો એમાંથી 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભાર પસાર થાય 1 સેકન્ડમાં જેટલો વિદ્યુતભાર પસાર થાય તો આ વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ્બ કહે છે હવે આની આ વ્યાખ્યા છે એ આપણે ગાણિતિક સ્વરૂપ ઉપરથી સમજવી હોય આની આ વ્યાખ્યા છે એ જો આપણે ગાણિતિક સ્વરૂપે સમજવી હોય તો એના માટે તમારે એક સૂત્ર યાદ કરવું પડે કયું તો કે I બરાબર Q ના છેદમાં T વિદ્યાર્થી મિત્રો તમે અગાઉ પણ શીખી ગયા અને 12 સાયન્સનો ત્રીજો પાઠ વિદ્યુત પ્રવાહ એમાં સૂત્ર છે I બરાબર Q ના છેદમાં T બરાબર અથવા તમે એવું કહો કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે આગળ સાદુરૂપ આપો તો
IT બરાબર Q, Q એટલે આપણો વિદ્યુત ભાર. હવે અહીંયા I છે એ આપણો વિદ્યુત પ્રવાહ છે. આ Q છે એ આપણો વિદ્યુત ભાર છે અને આ T છે એ આપણો સમય છે. I છે એ વિદ્યુત પ્રવાહ છે, T છે એ આપણો સમય છે અને Q છે એ આપણો વિદ્યુત ભાર છે. હવે હું તમને એવું કહું કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. બરોબર, આપણો આ તાર છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે આપણો 1 એમ્પિયર. હવે 1 સેકન્ડ સમય છે આપણો 1 સેકન્ડ. તો આ જે કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકવાની થાય. એટલે 1 * 1 બરાબર Q, એટલે 1 કુલમ્બ બરાબર Q. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે સૂત્ર છે આપણું Q બરાબર IT, આના ઉપરથી પણ તમે 1 કુલમ્બની વ્યાખ્યા આપી શકો. કેવી રીતે? તો કે આપણો આ તાર છે, આ તાર એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણો 1 એમ્પિયર છે અને સમય લેવાનો છે 1 સેકન્ડ. બરોબર, 1 સેકન્ડમાં જેટલો વિદ્યુત ભાર પસાર થઈ જાય એને 1 કુલમ્બ કહે છે. એટલે આ ગાણિતિક સ્વરૂપ છે એ પણ તમે સમજી શકો કે Q બરાબર આપણને 1 જવાબ મળે. એટલે આ ઉપરથી પણ તમે વ્યાખ્યા સરળતાથી સમજી શકો. આ મેં તમને આકૃતિ દોરી અને એની વ્યાખ્યા સમજાવી છે. આયા સૂત્ર ઉપરથી મેં તમને વ્યાખ્યા સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ હવે આપણે વાત કરી તો -1 કુલમ્બ વિદ્યુત ભાર એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? -1 કુલમ્બ તો એમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? પ્રશ્ન આપણો એવો છે કે -1 કુલમ્બ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય? આપણે વિદ્યુત ભાર છે એ -1 કુલમ્બ કરવો હોય તો એના માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ એવો એનો અર્થ થાય. હવે આની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એના માટે આપણી પાસે સૂત્ર છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne. હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે એટલે કે n શોધવો છે. તો આ E છેદમાં આવશે Q ના છેદમાં E બરાબર n. હવે આપણે અહીંયા Q છે બરાબર, એ કેટલો લેવાનો છે? તો કે -1 કુલમ્બ લેવાનો છે. હવે ઇલેક્ટ્રોનની વાત છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણે કીધું કે -1.6 * 10 - 19 કુલમ્બ છે. એટલે આપણે અહીંયા -1.6 * 10 - 19 લેવાના થાય. હજી આપણે આગળ સાદુરૂપ આપીએ તો 1/1.6 એટલે આનો જવાબ આવશે 0.625 * 10 +19 આવશે. આ 10 - 19 છે એ અંશમાં આવે એટલે એ +19 થઈ જશે. એનાથી આગળ સાદુરૂપ આપો તો આ દશાંશ ચિહ્ન છે એને આપણે જમણી બાજુ ખસેડી એટલે કે 6.25 * 1018 આવશે. દશાંશ ચિહ્ન છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે આ ઘાતાંક છે એ ઘટી જશે, 19 છે એ 18 થઈ જશે. એટલે એનો અર્થ એવો થાય નિયરલી ઇક્વલ ટુ આપણને 6 * 1018 ઇલેક્ટ્રોન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો કે -1 કુલમ્બ વિદ્યુત ભાર આપણે કરવો હોય -1 કુલમ્બ તો આપણે ઇલેક્ટ્રોન કેટલા જોશે? તો કે 6 * 1018 ઇલેક્ટ્રોન હશે ત્યારે -1 કુલમ્બ વિદ્યુત ભાર આવશે. એટલે આની આપણે વાત કરી. એનાથી આગળ વધારે આપણે MCQ છે બરાબર, 100 ક્વેશ્ચન છે એના માટે થોડીક વધારે ચર્ચા કરી. જેવી રીતે આપણે એમ કહીએ કે JEE છે, NEET છે, ગુજકેટ છે, આની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે એમાંથી પણ MCQ ઘણા બધા બને છે. અત્યાર સુધી તમે વિજ્ઞાનમાં એવું શીખ્યા કે કોઈ પણ દ્રવ્ય છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું હોય છે. અત્યાર સુધી વિજ્ઞાનમાં તમે એવું શીખ્યા કે કોઈ પણ દ્રવ્ય અથવા આપણે એવું કહીએ કે પદાર્થ છે
તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. આપણે અહીંયા એનાથી થોડું વધારે આગળ વધવાનું છે. બરોબર, અહીંયા આપણે એનાથી થોડું વધારે આગળ વધવાનું છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ટ્સના બનેલા છે. વાક્ય બરાબર સમજજો. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ટ્સના બનેલા છે. હવે આ જે ક્વાર્ટ્સ છે એ પાછા કુલ 6 પ્રકારના આવે. ક્વાર્ટ્સ છે એના કુલ 6 પ્રકાર આવે છે. અત્યારે આજે હું તમને વાત કરું છું કે JEE છે, નીટ છે, ગુજકેટ છે, આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય. બરોબર, એટલે આ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં નથી. બરોબર, આ આપણી એક્સ્ટ્રા વાત છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ટ્સના બનેલા હોય છે. મેં તમને વાત કરી કે તમે વિજ્ઞાનમાં એવું શીખ્યા કે કોઈ પણ દ્રવ્ય પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હવે અહીંયા આપણે એનાથી આગળ વાત કરવાની થઈ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પાછા ક્વાર્ટ્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પાછા ક્વાર્ટ્સના બનેલા છે. કુલ ક્વાર્ટ્સના 6 પ્રકાર છે. કયા કયા? તો કે એક તો ટોપ, બીજું બોટમ, ચાર્મ, સ્ટ્રેન્થ, અપ અને ડાઉન. વિદ્યાર્થી મિત્રો, ક્વાર્ટ્સ છે કુલ 6 પ્રકારના આવે છે. ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્થ, અપ અને ડાઉન. હવે આપણે અહીંયા વાત કરવાની છે પ્રોટોનની. કેવી રીતે બને? તો કે 3 ક્વાર્ટ્સ હોય ત્યારે એક પ્રોટોન બને. 3 ક્વાર્ટ્સ ભેગા થાય ત્યારે એક પ્રોટોન બનશે. હવે 3 ક્વાર્ટ્સ કયા કયા? તો કે અપ, અપ અને ડાઉન. આ U છે એટલે અપ, આ U એટલે અપ અને આ D એટલે ડાઉન. બરાબર સમજજો. 2 અપ ક્વાર્ક હોય અને એક ડાઉન ક્વાર્ક હોય ત્યારે આપણો પ્રોટોન બનશે. આ એનું બંધારણ થયું. પ્રોટોનનું બંધારણ શું થયું? અપ, અપ, ડાઉન. હવે એનાથી આગળ ન્યુટ્રોન છે ઈ પણ 3 ક્વાર્ક્સ ભેગા થાય ત્યારે ન્યુટ્રોન બને. એમાં અપ, ડાઉન અને ડાઉન. આ અપ ક્વાર્ક છે, આ ડાઉન ક્વાર્ક છે અને આ પાછું ડાઉન ક્વાર્ક છે. ન્યુટ્રોન છે એ પણ 3 ક્વાર્ક્સ ભેગા થાય ત્યારે બનશે. હવે એમાં કયા કયા ક્વાર્ક આવે? તો કે અપ, ડાઉન અને ડાઉન. તો આ એનું બંધારણ થયું. હવે અપ ક્વાર્ક હોય ઈ કેટલો વિદ્યુતભાર ધરાવે? અપ ક્વાર્ક હોય ઈ +2/3 E જેટલો વિદ્યુતભાર ધરાવે. બરાબર સમજજો. આ એક અપ ક્વાર્ક છે તો આની અંદર વિદ્યુતભાર કેટલો હોય? તો કે 2/3 E. આ રીતે E એટલે આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કુલમ. આ પાછો અપ એટલે એની અંદર વિદ્યુતભાર કેટલો હોય? તો કે 2/3 E. ડાઉન ની અંદર કેટલો હોય? ડાઉન ક્વાર્ક છે તો એની અંદરનો વિદ્યુતભાર આવે છે -1/3 E.
હવે આ E છે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર એટલે 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ. એટલે અહીંયા પણ તમે જોઈ શકો અપ એટલે આની અંદરનો વિદ્યુતભાર +2/3 E હોય, ડાઉન એટલે -1/3 E વિદ્યુતભાર હોય, આ ડાઉન પર એટલે આ પાછો -1/3 E વિદ્યુતભાર હોય. આ E તમારે 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ લેવાનો. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો આજે મેં ચર્ચા કરી અત્યારે કે JEE છે, નીટ છે, ગુજકેટ છે, એમાં આના ઉપરથી MCQ બનાવી શકાય. એટલે અહીંથી તમે આ જે વિજ્ઞાનનું વાક્ય છે એ થોડુંક બદલાય છે. શું? તો કે કોઈ પણ દ્રવ્ય છે એ ક્વાર્ટઝ અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. કોઈ પણ દ્રવ્ય ક્વાર્ટઝ અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં તમને વાત કરી કે વિજ્ઞાનમાં તમે એવું શીખ્યા કે કોઈ પણ દ્રવ્ય છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. અહીંયા તમે જોઈ શકો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પાછા ક્વાર્ટઝના બનેલા છે. બરોબર. એટલે એના ઉપરથી તમે આવું વાક્ય કહી શકો કે કોઈ પણ દ્રવ્ય છે એ ક્વાર્ટઝ અને ઇલેક્ટ્રોનનું બનેલું હોય છે. એટલે આજે આપણે ખૂબ જ મહત્વના પ્રશ્નની વાત કરી 2 માર્ક્સમાં IMP થિયરી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે આપણું Q = NE એ ખાસ યાદ રાખજો. એના ઉપરથી દાખલા અને MCQ પણ આવે છે. હજી આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એમાં અમુક મુદ્દા છે એની ચર્ચા કરીશું. સ્થૂળ અને સૂક્ષ્મ આપણો વિદ્યુતભાર છે બરોબર, સૂક્ષ્મ અને સ્થૂળ એના ઉપરથી આપણે આગળ ચર્ચા કરીશું. એટલે આજનો આપણો પ્રશ્ન એ થાય કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો.